પણ તમારું એટીએમ કાર્ડ પણ સેફ છે, તમારો પિન કોડ નંબર પણ એકદમ સેફ છે, કોઈ પણ વ્યક્તિને ખબર નથી અને તેમ છતાં તમારું બેંક એકાઉન્ટ ખાલી થયું. હાઈટેક મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતી આ જે ગેંગ હતી તેને ઝડપી પાડવામાં આવી છે. હરિયાણામાં બેસીને લોકોના ક્લોન કરેલા જે કાર્ડ હોય એ સ્વાઇપ કરીને લાખો રૂપિયાની હેરાફેરી કરનારી આ જે આખી ટોળકી હતી તેના 3 સભ્યોની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ અત્યંત ચાલાકીપૂર્વક સાયબર ફ્રોડના નાણાંને કાયદેસર વ્યાપારીના વ્યવહારમાં ફેરવી દીધા. 6 દિવસમાં આ રીતે 2,21,345 રૂપિયાની હેરાફેરી કરી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. તમારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે અથવા તો તમારો જે પિન નંબર છે એ હવે સેફ નથી રહ્યો અને ત્યાર પછી તમારું ખાતું ખાલી થઈ જાય તો આપણને એવું લાગે કે કદાચ આ કારણથી આ ખાતું ખાલી થયું છે. પણ તમારું એટીએમ કાર્ડ પણ સેફ છે, તમારો પિન કોડ નંબર પણ એકદમ સેફ છે, કોઈ પણ વ્યક્તિને ખબર નથી અને તેમ છતાં તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું. તો તમે વિચાર કરો કે કેટલી હદે એ લોકો સિસ્ટમ સાથે કામ કરતા હશે અને એ જે આખી ગેંગ છે તેના મૂળ કેટલા ઊંડે સુધી ઉતરી ગયા હશે કે તે આ હદ સુધીના સાયબર ફ્રોડ છે તેને અંજામ આપી શકે છે. ખાસ આપણે વાત કરીએ તો સુરત સાયબર ક્રાઇમે એક જે ગેંગ છે તેને ઝડપી પાડી છે. હાઈટેક મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતી આ જે ગેંગ હતી તેને ઝડપી પાડવામાં આવી છે. બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી POS એટલે કે પોઈન્ટ ઓફ સેલ તેવો મશીન મેળવી લેતા, હરિયાણામાં બેસીને લોકોના ક્લોન કરેલા જે કાર્ડ હોય એ સ્વાઇપ કરીને લાખો રૂપિયાની હેરાફેરી કરનારી આ જે આખી ટોળકી હતી તેના 3 સભ્યોની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ શું કામ કરતા, કેવી રીતે આખી સિસ્ટમ કામ કરતી હતી, તો કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આ વિશે માહિતી આપી છે અને ડીસીપી બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે 3 શખ્સોને દબોચી લીધા છે. BSc ના 3જા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા મંથન કુકડિયા કે તેની ઉંમર વર્ષ માત્ર 19 છે. બોગસ ઉદ્યમ સર્ટિફિકેટ બનાવી બેંકમાંથી POS મશીન મેળવી લેતો. સોલાર ફિટિંગનો ધંધો કરતો ઉદય ધડુક કે તેની ઉંમર વર્ષ 28 છે. તે મંથન પાસેથી એ જે POS મશીન મેળવેલા છે તેને મેળવીને હરિયાણાના જિંદ જિલ્લામાં બેઠેલા સાગરીતોને કુરિયર કરી આપતો. બેકરીનો વ્યવસાય કરતો પ્રિયાંશુ કે તેની ઉંમર વર્ષ 24 છે. તે ફ્રોડના નાણાં ATMમાંથી વિડ્રો કરી CDM દ્વારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવાનું કામ કરતો. આ ત્રણેય જે યુવાનો છે એમની ઉંમર તમે ખાલી જોવો, એકની 19 વર્ષ છે, એકની 28 વર્ષ છે, એકની માત્ર 24 વર્ષની ઉંમર છે અને આ ત્રણેય આવડી મોટી આ જે ગેંગ છે, આખી જે સિસ્ટમ છે તેની સાથે જોડાયેલા હતા અને આવી રીતે કામ કરતા હતા. આ ગેંગ અત્યંત ચાલાકીપૂર્વક સાયબર ફ્રોડના નાણાંને કાયદેસર વ્યાપારીના વ્યવહારમાં ફેરવી નાખતી. મંથને પાંડેસરાના એક વેપારીની વિગતો ચોરી, ગ્રાફિક્સની મદદથી નકલી ઉદ્યમ સર્ટિફિકેટ બનાવી નાખ્યું, એક્સિસ બેંકમાંથી સત્તાવાર POS મશીન મેળવી લીધું અને આ મશીન હરિયાણામાં જિંદ જિલ્લામાં મોકલવામાં આવ્યું ને જ્યાં અન્ય આરોપીઓએ નિર્દોષ લોકોના ATM કાર્ડ ક્લોન કરી આ મશીન ઉપર સ્વાઇપ કરવામાં આવ્યા. સ્વાઇપ થતાં જ સુરતમાં મંથનના યુનિયન બેંકના ખાતામાં જમા થઈ ગયા. 6 દિવસમાં આ રીતે 2,21,345 રૂપિયાની હેરાફેરી કરી નાખવામાં આવી. આ વ્યવહાર બદલ મંથનને 20,000 રૂપિયા અને 2 આરોપીઓને 25,000 રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું અને આ રીતે આખી આ સિસ્ટમ કામ કરતી હતી. હાલ તો 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 3 લોકોને દબોચીને હજુ કેટલા લોકો જોડાયેલા છે, આનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ પણ હાથ ધરી દેવામાં આવી છે. પોલીસના સૂત્રો અનુસાર આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દિશામાં કડક તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ અત્યારે સાયબર ક્રાઇમ સેલે નાગરિકોને અપીલ પણ કરી છે કે પોતાના મહત્વના દસ્તાવેજો જેવા કે પાન કાર્ડ કે વ્યવસાયિક સર્ટિફિકેટ અજાણી વ્યક્તિઓને ન આપવામાં આવે, કારણ કે તેનો ઉપયોગ તે તમારા બોગસ જે ડોક્યુમેન્ટ્સ છે બનાવવામાં કરી શકે છે અને તેના કારણે તમારા બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે એમ છે. હાલ સુરત પોલીસે એક ટીમ તૈયાર કરી છે હરિયાણામાં છુપાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા માટે. પણ આપણો પ્રશ્ન એ છે કે આપણા ડોક્યુમેન્ટ્સ, આપણા દસ્તાવેજ, આપણા નંબર્સ એ કેટલા અગત્યના બની ગયા છે ને કેટલા કિંમતી બની ગયા છે કે તેની દરેક જગ્યાએ આપણે તેના પર ચાપતી નજર રાખવી પડે છે, કારણ કે આપણે રોજ સવારે ઉઠીએ ને એક નવો સાયબર ફ્રોડ આપણી નજર સામે આવી જાય છે. એટલે આ દિશામાં જાગવું, ચેતવું ને સતર્ક રહેવું ખૂબ જરૂરી બની ગયું છે. આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્ય સૂત્રધારોની ધરપકડ ક્યારે થાય છે અને આનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, એની નવી અપડેટ શું આવે છે તે જોવાનું રહ્યું. ખોટી ઉદ્યમ સર્ટિફિકેટથી POS મશીન મેળવી અને એ મશીન હરિયાણા ખાતે મોકલી અને ત્યાંથી ATM કાર્ડ ક્લોન કરનાર જે ગેંગ છે
એમની સાથે મળીને જે સાયબર ફ્રોડના પૈસા છે એમને હેરાફેરી કરનાર ગેંગને સુરત શહેર સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 3 આરોપીઓને આપણે અટક કરી છે. એમાં જે પહેલો આરોપી છે એમનું નામ મંથન કુકડિયા કરીને છે, એ સ્ટુડન્ટ છે અને 19 વર્ષનો છોકરો છે અને એમના નામ ઉપર એક POS ચાલતો હતો અને જે POSની ઉદ્યમ સર્ટિફિકેટ છે એ ફોર્જ છે અને જે ખરેખર જેની ઉદ્યમ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જેના નામ ઉપર દુકાન છે તો એ મૂળ રહેવાસી પાંડેસરાનું છે અને એના નામ ઉપર મંથને ખોટી રીતે POS મેળવીને પછી જે POS મશીન હતી એ ઉદય જે બીજો આરોપી છે ઉદય ધડુક એમને આપતો હતો અને ઉદય ધડુક પછી POS મશીન કોરિયર મારફતે હરિયાણા ખાતે જીંદ જિલ્લામાં એક નાસ્તા ફરતા આરોપીને મોકલતો હતો. પછી એક ત્રીજો આરોપી છે એમનું નામ પ્રિયાંશુ છે અને હરિયાણાથી એ લોકો જે ક્લોન કરેલું ATM કાર્ડ હોય તો એ સ્વાઇપ કરતા હતા અને સ્વાઇપ કરીને પૈસો POS મશીનથી જે લિંક્ડ બેંક એકાઉન્ટ છે એમાં જતો હતો અને એમાંથી પછી પ્રિયાંશુ વિથડ્રો કરીને એ લોકોને પોતાનું કમિશન આપીને પછી બાકીના પૈસા રોકડ રૂપિયા એ લોકો કેશ ડિપોઝિટ મશીન મારફતે જે હરિયાણાવાળા આરોપી છે એમને મોકલતો હતો. તો એવી રીતની આખી એ લોકોની એમ હતી. કહેવા અનુસાર તો એ લોકો છેલ્લા દોઢ મહિનાથી આ કામ કરે છે, પણ હવે તપાસમાં ખબર પડશે કે કેટલા દિવસથી એ લોકો કરે છે ખરેખર. એમાં મુખ્ય આરોપી એક ઉદય ધડુક અને બીજો પ્રિયાંશુ અને ત્રીજો નાસ્તો ફરતો આરોપી છે હરિયાણામાં છે, જીંદમાં. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.